અમરેલી જિલ્લામાં રેલવે વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન નોંધાયું છે. ખીજડીયા અમરેલી બ્રોડગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ હેઠળ પહેલી વખત બ્રોડગેજ ટ્રેક પર માલગાડી આવી પહોંચી હતી. આ ઘટના જોવા આસપાસના વિસ્તારો અને શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સાથે જ અમરેલી સાંસદ ભરત સુતરિયાએ સ્થળની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં અમરેલીને અમદાવાદ, સુરત, મુંબઈ સહિતના મુખ્ય રેલવે નેટવર્ક સાથે સીધી કનેક્ટિવિટી મળશે. ટૂંક સમયની અંદર હવે આ બ્રોડગેજ લાઇન પૂર્ણ થઈ ગઈ છે અને હમણાં જ આ અમરેલી રેલવે સ્ટેશન ટૂંક સમયની અંદર શરૂ થશે. જોકે આમ તો બધા બિલ્ડિંગો અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને થોડું ઘણું કામ બાકી છે. મારા ખ્યાલ મુજબ 85થી 90% કામ પૂર્ણ થઈ ગયું છે. 10% જેવું કામ બાકી છે. મારે અધિકારી સાથે વાત થઈ તો એણે કીધું કે 1-1.5 મહિનાની અંદર અમારે કામ પૂર્ણ કરવાની તૈયારી છે. લોકોને બહુ મોટો ફાયદો થશે. અહીંથી અમદાવાદથી દિલ્હી સુધી જવા માટેની તમામ ટ્રેનો મળશે એવી મારી પોતાની માંગણી છે અને લોકોની પણ ઈચ્છા છે કે અહીંથી આપણને દૂર સુધીની ટ્રેન અમરેલીથી મળવી જોઈએ. વર્ષોનું સપનું હતું કે બ્રોડગેજ લાઇન થઈ જાય અને આજે જે પૂર્ણ થવા થઈ રહ્યું છે ત્યારે અમરેલી જિલ્લાના લોકોને તો ખુશી છે, સાથે સાથે આવનારા લોકો જે બીજા રાજ્યમાંથી, બીજા જિલ્લામાંથી આવનાર લોકો છે પણ એને પણ ખુશીનો આનંદ છે કે અમારે અમરેલી આવવા માટે એક સુંદર મજાનું રેલવે સ્ટેશન પણ થઈ ગયું છે.